ચાલો મિત્રો, કેમ છો? તો આજે આપણે બનાવીશું ખૂબ જ સ્વાદિષ્ટ અને મજેદાર શેઝવાન ચટણી, જે હોમમેડ બનાવવાના છીએ. તો તમે એની રેસીપી જુઓ. આજે આપણે શેઝવાન ચટણી બનાવવા માટે થઈ અને કાશ્મીરી મરચું લીધું છે અને એના ડીટિયા તોડી નાખ્યા છે અને કાશ્મીરી મરચાંના 2 ટુકડા કરી લીધા છે. હવે એને આપણે એકવાર પાણીથી ધોઈ અને પછી આ કુકરમાં 1 સીટી વગાડી લેશું બફવા માટે થઈને. અને તમે એમને પાણીમાં ઉકાળીને થોડી વાર પલાળી રાખો તો પણ સરસ થઈ જાય. તો મેં કુકરમાં જલ્દી થઈ જાય એટલા માટે થઈ અને 1 સીટી વગાડી લેવા માટે થઈને મૂકું છું. આપણે આ મરચાં ધોઈ લઈએ કે જેથી કરી અને ધૂળ પણ સારી રીતે નીકળી જાય અને બી છે એ પણ નીચે બેસી જશે. પછી હવે આપણે આને બાફવા મૂકી દઈશું અને પછી આપણે આગળની પ્રોસેસ કરશું. મેં આ લસણ લીધું છે અને આદું લીધું છે. આ ધાણા ભાજીની દાંડલી છે એ લીધી છે. એમાં થોડાક પાંદડા રહી ગયા છે, તો તમારે એમાં નકરી દાંડલી જ લેવાની છે થોડીક. હવે આપણે કુકર ઠંડુ થઈ ગયું છે તો ખોલી લેશું અને પાણીમાં રહેલા કાશ્મીરી મરચાં છે તે આપણે એક બાઉલમાં કાઢી લેશું. જે બાઉલમાં કાઢી લઈએ એને થોડીવાર આપણે ઠંડુ થવા દેશું અને પાણી છે તેને ફેંકી દેશું નહીં અને તેનો ઉપયોગ લેવાનો છે એટલે આપણે તેને કુકરમાં જ રહેવા દેશું. તો આપણે બાઉલમાં બધા મરચાં કાઢી લીધા છે અને હવે આપણે મિક્સરમાં તેને અધકચરા એટલે થોડું ઝીણું કરવાનું છે, એકદમ પીસી નાખવાનું નથી. તો તેને આપણે થોડી વારે હલાવી અને એકદમ અધકચરું પીસી લેશું, જેથી કરી ચટણી છે તે ખૂબ જ સોફ્ટ અને સરસ બને. હવે આપણે તેમાં થોડા બરફના ટુકડા ઉમેરી દઈશું, કેમ કે મરચાં છે તે થોડા ગરમ હોય એટલા માટે. હવે જુઓ આપણી ચટણી થઈ ગઈ છે તૈયાર. તમે જોઈ શકો છો, જો આવી અધકચરી રાખવાની છે. હવે આપણે એક કઢાઈ લેશું અને તેમાં 3 થી 4 પાવરા તેલ નાખશું. ચટણીમાં તેલ વધારે જોશે, કેમ કે આપણે થોડી સ્ટોર કરવી હોય તો તેલ ઉપર રહે તો ચટણી છે એ ફુગાય પણ નહીં અને બગડે પણ નહીં. તો આપણે હવે ગરમ તેલ થવા મૂકી દીધું છે અને તેમાં આપણે જે ઝીણું સમારેલું લસણ છે અને આદું છે તે તમે ચોપરમાં પણ લસણની કટકી કરી શકો છો. આદુની મેં આદું લસણ બંને એકસાથે ઉમેરી દીધા છે અને 2 થી 4 મિનિટ હલાવી અને ત્યારબાદ તેમાં આપણે કલર ન બદલે એની પહેલાં લાલ ચટણી છે તે ઉમેરી દેશું. હવે આપણે તેમાં જે ધાણા ભાજીની દાંડલી લીધી હતી તે ઉમેરી દેશું અને થોડીવાર
હલાવશું. અને ત્યારબાદ આપણે તેમાં લાલ ચટણી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું. એક ધારું આપણે એને હલાવતા રહેવાનું છે. અને મિક્સરમાં પીસેલું એટલે આપણે જે પાણી છે બાયફૂતું એ પાણી મિક્સરમાં નાખી અને ચારે બાજુથી ચટણી લઈ અને આપણે એ પાણી છે એ કઢાઈમાં ઉમેરી દઈશું. અને સારી રીતે મિક્સ કર્યા બાદ સતત હલાવતા રહેવું અને એકદમ ચટણીને પાકવા દેવી, ધીમા તાપે રાખવું. જો પાણી અથવા ચટણી પાતળી વધારે થઈ ગઈ હોય તો તમે તેમાં 1 ચમચી જેટલો કોર્નફ્લોર પણ નાખી શકો છો. મેં આમાં કોર્નફ્લોર નાખ્યો નથી. અને ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નિમક એડ કરશું. અને ત્યારબાદ ખાંડ છે તે તમે થોડીક વધારે નાખો તો પણ તમે ખાઈ શકો, થેપલાની સાથે ખાવું હોય એટલે. બાકી ખાંડ ઓછી નાખવી. અને કાળા મરી છે એ પીસી અને નાખેલા છે. અને અમે ગળાશવાળું વધારે ખાઈએ એટલે મેં છે તે ખાંડ એમાં વધારે નાખેલી છે. તો હવે આપણે એને થોડીવાર પાકવા દેશું અને થોડીવાર માટે આપણે એને ઢાંકી દેશું. ત્રણથી 4 મિનિટ સુધી આપણે એને ઢાંકી દેવું, જેથી કરી અને ચટણી છે તે બરાબર પાકી જાય. હવે આપણે તેમાં 3થી 4 ચમચી વિનેગર નાખશું. કોઈ લીંબુના ફૂલ પણ નાખે છે, પણ મેં આમાં વિનેગરનો ઉપયોગ કર્યો છે. અને 1 ચમચી સોયા સોસ નાખશું, કેમ કે આપણને તેમાં ચાઇનીઝ ફ્લેવર આવે એટલા માટે થઈને 1 ચમચી સોયા સોસ ઉમેરવો. અને બસ પછી તેને આપણે પાકવા દેવું કે જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી તેને હલાવતા રહેવું અને પકાવવું. તમે ગેસ છે તે ધીમો ફાસ્ટ કરી શકો છો. અને છાંટા ઉડે એટલે થોડું ધ્યાન રાખવું. અને આ ઘરે બનાવેલો હોમમેડ શેઝવાન ચટણી છે તે ખૂબ જ સરસ થેપલાની સાથે છે, પરોઠાની સાથે છે, તમે ખાઈ શકો છો. ફ્રાઈડ રાઈસમાં નાખી શકો, સમોસા છે, સેન્ડવિચ છે, આ બધાની સાથે તમે ખાઈ શકો. અને ફ્રીજમાં તમે એને સ્ટોર કરી શકો. હવે જો આપણું તેલ છે તે છૂટું પડવા લાગ્યું છે અને કલર પણ ખૂબ સરસ મજેદાર લાલ એકદમ આવી ગયો છે, લાલ ચટક. અને જો તમને આ હોમમેડ મજેદાર ચટણી, શેઝવાન ચટણી, તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને નોટિફિકેશન પહેલાં મળી જાય જ્યારે હું વિડીયો અપલોડ કરું ત્યારે. હવે જો તેલ છૂટું પડવા માંડ્યું છે અને તમે હલાવો તો આખી બધી જ ચટણી એકદમ સાથે હલે છે.
એટલે આપણી ચટણી થઈ ગઈ છે તૈયાર. તો ચાલો આપણે તેને એક બાઉલમાં ભરી લેશું અને ઠંડુ થશે ત્યારે એક બોટલમાં ભરી અને ફ્રીજમાં સ્ટોર થવા માટે મૂકી દેશું.